ક્યારે વિચાર્યું છે કે એક નાનકડી ભૂલ આપણને જીવનનો કેટલો મોટો પાઠ શીખવી શકે છે? આજે આપણે લેખક વિકાસ શર્માના એક એવા જ અનુભવ વિશે જાણીશું. વાત છે જર્મનીની, જ્યાં એક રેસ્ટોરન્ટમાં થયેલી ભૂલને કારણે એમને 50 યુરોનો દંડ થયો અને સાથે સાથે મળી જીવનભરની એક અમૂલ્ય શીખ. ચાલો આ રસપ્રદ કિસ્સામાં ઊંડા ઉતરીએ. તો આખી વાતને સમજવા માટે આપણે આ સફરને 5 ભાગમાં વહેંચી છે. શરૂઆત કરીશું એક ખોટી ધારણાથી, પછી જોઈશું એક રેસ્ટોરન્ટનું દૃશ્ય, ત્યાંથી વાત પહોંચશે બગાડની કિંમત પર, અને પછી આપણને મળશે એક જબરદસ્ત સામાજિક બોધપાઠ, જે અંતે એક કાયમી યાદગીરી બની જશે. તો આપણી વાર્તા શરૂ થાય છે જર્મનીમાં. લેખક જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમના મનમાં જર્મની એટલે એકદમ આધુનિક, વિકસિત અને પૈસાદાર દેશ, અને આ જ વિચારને કારણે એમણે ત્યાંના લોકો વિશે પણ કેટલીક ધારણાઓ બાંધી લીધી હતી. પણ એ ધારણાઓ બહુ જલ્દી તૂટવાની હતી. એમને શું લાગતું હતું ખબર છે? કે ભાઈ આટલો સમૃદ્ધ દેશ છે તો અહીંના લોકો પણ ખૂબ વૈભવી જીવન જીવતા હશે અને મોજ શોખમાં ઘણો બગાડ પણ કરતા હશે. એમના મગજમાં સમૃદ્ધિનો મતલબ જ એવો હતો કે પૈસા ઉડાવો અને બગાડ કરો. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. હવે સીન બદલાય છે. આપણે જઈએ છીએ હેમ્બર્ગ શહેરના એક રેસ્ટોરન્ટમાં. અહીંયા જ લેખકની બધી માન્યતાઓ પર પહેલો સવાલ ઉઠવાનો હતો. આ એ જગ્યા છે જ્યાં એમણે કંઈક એવું જોયું જેની એમણે કલ્પના પણ નહોતી કરી. ત્યાં એમની નજર પડી એક યુવાન કપલ પર. એ લોકોએ જમવામાં ફક્ત 2 જ ડીશ ઓર્ડર કરી હતી. આ જોઈને લેખકના મનમાં તરત જ શું વિચાર આવ્યો? આ કેટલો કંજૂસ છે! જુઓ, આને કહેવાય પૂર્વગ્રહ. પણ એ જ રેસ્ટોરન્ટમાં એક બીજું દૃશ્ય પણ હતું, જે તદ્દન વિપરીત હતું. થોડે દૂર કેટલીક વૃદ્ધ મહિલાઓ જમી રહી હતી, અને એ લોકો એટલી કાળજીથી જમતા હતા કે એમની થાળીમાં ભાતનો એક દાણો પણ વધ્યો નહોતો. એકદમ સાફ પ્લેટ. અને હવે આવીએ આપણા લેખક અને એમના મિત્રો પર. એ લોકોને તો ખૂબ ભૂખ લાગી હતી, એટલે એમણે તો વિચાર્યા વગર આખું ટેબલ ભરાઈ જાય એટલું બધું ખાવાનું મંગાવી લીધું. એક તરફ જર્મન લોકો જે જરૂર પૂરતું જ મંગાવતા હતા, અને બીજી તરફ આ લોકો જેમણે ખાવાનો પહાડ બનાવી દીધો. તફાવત એકદમ સ્પષ્ટ હતો. અને અહીંથી વાર્તામાં આવે છે એક નાટકીય વળાંક. આ ખાવાના બગાડને કારણે એક એવી પરિસ્થિતિ ઊભી થઈ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.